અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનામાંથી રાજીનામું આપ્યું ત્યારે એવું કહ્યું હતું કે સામાજિક કાર્ય અને સમાજ પર ધ્યાન નથી દેવાતું એટલે રાજીનામું આપીએ છીએ। ત્યારબાદ આજે સમાચાર આવ્યા કે કાલે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। અમે અલ્પેશભાઈ સાથે ફોન પર વાત કરી ત્યારે પણ એમને કહ્યું કે હા, એ કાલે વિધિવત રીતના ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને ત્યારબાદ અમારા તમામ સવાલોના જવાબ આપી શકશે। આ મુદ્દે અમે ગોપાલ ઇટાલિયાને ફોન કર્યો અને એમને સવાલ કર્યો કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને તો આમ આદમી પાર્ટીએ વિધાનસભામાંથી ટિકિટ પણ આપી હતી, ચૂંટણી પણ લડ્યા હતા એ લોકોની એવી શું મજબૂરી હતી કે ભાજપમાં જોડાય છે અને સાથે જ એ કોઈ પણ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં હાજર ન રહેતા હતા તો આમ આદમી પાર્ટીએ શું કર્યું? તો ગોપાલ ઇટાલિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે। તો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળીએ। ગોપાલભાઈ, અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા કાલે ભાજપમાં જોડાવાના છે। જ્યારે એમને રાજીનામું આપ્યું ત્યારે એમને એવું કહેવું હતું કે અમે સામાજિક કાર્યો અને સમાજ પર ધ્યાન નથી આપી શકતા એટલે રાજીનામું આપીએ છીએ। હવે આમાં બે મુદ્દા વિચારવા જેવા છે। એક તો ભાજપ વાળા વર્ષોથી ગુજરાતમાં એવા દાવાઓ કરે છે કે સિદ્ધાંતવાદી પાર્ટી છે ને પાર્ટીની અંદર બહુ ડિસિપ્લિન છે ને કેડર બેઝ છે, મોટી મોટી ફાંકા ફુદ્દારી કરે છે। તો ભાજપ વાળાની એવી તો શું મજબૂરી છે કે જે અલ્પેશ કથિરિયા ઉપર ભાજપે દેશદ્રોહનો આરોપ લગાવ્યો હતો એ જ અલ્પેશને લેવો પડે? આટલી મજબૂરી કેમ છે ભાજપની? અને ક્યાં ગયા સિદ્ધાંતો? વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે ને નરેન્દ્ર મોદી વિશ્વગુરુ છે, તો મજબૂરી કઈ છે કે અલ્પેશને ને ધાર્મિકને ભાજપમાં લેવા પડે છે સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીને? આ જ અલ્પેશ કથિરિયા ઉપર કોથળા ભરી ભરીને ભાજપે આરોપ લગાવ્યા હતા કે આવા છે તેવા છે, સમાજ સાથે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું। હવે કેમ ભાજપને સારા લાગવા લાગ્યા છે? આ પહેલો પ્રશ્ન। એટલે ભાજપની પહેલા તો જે બે મોઢાળી વાત છે, દોગલાપણું છે, એ ખુલ્લું થયું છે આમાં તો કે ભાજપમાં કોઈ સિદ્ધાંતો નથી, કશું જ નથી, તક સાધુઓ છે બધા। જ્યાં તક મળે, જ્યાં ફાયદો દેખાય, જ્યાં સત્તાનું લાલચ દેખાય એવું કરી નાખવાનું। કોઈ સિદ્ધાંતો વિદ્ધાંતો કઈ ભાજપમાં છે નહીં। આના પરથી એવું સાબિત થાય છે। ગોપાલભાઈ, અલ્પેશભાઈ અને ધાર્મિકભાઈ જયારે હાર્યા એના પછી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ હાજર નહોતા રહેતા, ત્યારથી બધાને એવું હતું કે એ ભાજપમાં જોડાવાના છે, તો ખબર હોવા છતાં પણ કેમ કઈ થયું નહીં? ના, એવું એટલે શું થવું જોઈતું હતું? એટલે તમે કોઈ ભાજપમાં જોડાવાનું હોય તો આમ આદમી પાર્ટીના હોય તો એને રોકે નહીં? પણ રોકવાની વાત તો ત્યારે જે દિવસે જયારે જોડાવાની વાત હોય ત્યારે રોકવાની વાત આવે ને। ત્યાં હાલ સુધી તો જોડાવાની ચર્ચા જ નહોતી। ચૂંટણી પૂરી થઈને 1.5-2 વર્ષ થવા આવશે। 1.5-2 વર્ષ સુધી તો ભાજપમાં જોડાવાની કોઈ ચર્ચા જ નથી, તો રોકવાની ક્યાં ચર્ચા જ આવી? આ તો એમણે રાજીનામું પાર્ટીમાંથી આપ્યું એ પછી બધું નક્કી થયેલી બાબતો છે। પાર્ટીમાં હતા ત્યાં સુધી તો એવી કોઈ વાત જ નહોતી। અચ્છા, તો આપને શું લાગે છે એમનું ભાજપમાં જોડાવાનું કારણ શું હોય? કારણ કે આમ આદમી પાર્ટીએ તેમને વિધાનસભાની ટિકિટ બી આપી હતી। હા, હવે એમાં એમનું જોડાવાનું કારણ તો એ પોતે જ વધુ સારી રીતે કહી શકે, પણ મને એમ લાગે છે કે અલ્પેશભાઈએ ઘણા લાંબા સમય સુધી પાટીદાર સમાજનું નેતૃત્વ કર્યું, યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું, યુવાનોના અવાજ ઉઠાવ્યો અને ઘણા બધા સંઘર્ષ એમણે કર્યો છે। આજે ભાજપમાં જોડાય છે એટલે માત્ર મારે એમની ટીકા જ કરવી એવું હોય નહીં। જે સત્ય છે એવું છે કે એમણે સંઘર્ષ કર્યો છે, પણ આ અલ્પેશભાઈનું જોડાવું ભાજપમાં એ માત્ર આમ આદમી પાર્ટી માટે કે પટેલ સમાજ માટે નહીં, આખા ગુજરાત માટે એક દુઃખનો અને ચિંતાનો વિષય છે। એટલા માટે કે બે ઘટના બની। એક ઘટના કે અલ્પેશભાઈ જેવા યુવાનોએ સમાજ માટે ખૂબ સંઘર્ષ કર્યો, હજારો કેસો થયા છતાં એમને પાછું વળીને જોયું નહીં। આવા અલ્પેશભાઈ જેવા માણસો જયારે રાજનીતિના પ્લેટફોર્મ પર આવ્યા ત્યારે એમને ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ થયો અંદરથી કે જે સમાજ માટે કામ કર્યું ત્યાંથી અમને સપોર્ટ ન મળ્યો, એટલે થોડી ઘણી નિરાશા હતાશા આવી હોય શકે। ને બીજું કે ભાજપે ફરી એક વખત અહંકારનો અને અભિમાનનો સંદેશ આપવાની કોશિશ કરી દરેક સમાજને કે તમે ગમે તેટલી તાકાત લગાવશો, તમે ગમે તેટલું ભાજપ સામે વિરોધ કરશો, અંતે તો અમે તમારા માણસોને તોડી ફોડીને અમારામાં જોડી લઈશું। એવો ભાજપ એક અહંકારનો સ્પષ્ટ સંદેશ ગુજરાતના બધા લોકોને આપ્યો છે। એટલે આ ઘટના ઉપરથી ગુજરાતના તમામ સમાજે એ સબક લેવાની જરૂર છે કે જે લોકો સમાજ માટે લડતા હોય, અવાજ ઉઠાવતા હોય, એની પાસે ઉભા રહ્યો, એમને સપોર્ટ આપો, એમને મદદ કરો, એમને શક્તિ આપવાનું કામ કરો, નહીતર ભાજપ આવી જ રીતે બધાને તોડી ફોડી નાખશે।